જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરીને અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ ક્યાંય કે સૂરજ પગે લાગવા માટે જવાનું છે. તો એટલા માટે તૈયાર થઈ જાય. તો કમળ બમળ બધું ક્યાંય બંધ કરી દીધું ને વસ્તુ પણ તૈયાર કરી દીધી, એ પણ તમને બતાવું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલ બાજુ જો બા પણ તૈયાર થઈ ગયા છે, હાલ બાજુ બેન છે. બધી વસ્તુ લેવી હતી ને, તો શ્રીફળ અને ખીર જારવાની, તો એ બધું ક્યાંય કે લઈ અને તૈયાર કરી નાખ્યું. તો ચાલો ગાને એને થોડી થોડી નીણ નાખી દઈને પછી આપણે નીકળીએ પગે લાગવા માટે જવા. તો બાજુ જો આજનું વાતાવરણ અત્યારે તો તડકો છે ને વાદળા જેવું પણ છે, એટલે વાદળછાયું વાતાવરણ છે એમ. તો ચાલો વિડીયોમાં બિના રહેજો, આપણે તમને મળીએ ક્યાંય કે સુરાપુરા દાદાએ જઈ અહીંયા જઈને. તો મિત્રો અત્યારે આપણે અડધું અંતર કાપી લીધું ને હવે જે અડધું અંતર કાપવાનું બાકી છે. ને બેનને માનતા હતી કે જ્યારે માનતા ઉતારવા જઈએ ત્યારે ઉખડા પગે જવાનું એ રીતે, એટલે જો એને ચપ્પલ નથી પહેર્યા એટલે માનતા જ એ રીતે હતી કે જ્યારે પગે લાગવા આવે ત્યારે ઉખડા પગે આવે છે એમ. બાકી ખરે ને એમ તો ચપ્પલ પહેરે, એટલે અત્યારે માનતા ઉતારવા જાય એટલે ચપ્પલ નથી પહેર્યા. ને જે જો આ રીતનો કંઈક ગામડાનો રસ્તો હોય, જે અડધું અંતર આપણે કાપ્યું છે, અડધું અંતર બાકી છે. એટલે હજી 10-15 મિનિટ જેવું થાય છે, બહુ દૂર તો નથી, ઘરેથી સામાન્ય અડધી કલાક જેવો ટાઈમ લાગે. એટલે અડધું અંતર આપણે કાપ્યું એટલે હજી 10-15 મિનિટ જેવું થશે. બાકી જો હરિયાળી કેવી લાગે રસ્તાના કિનારે, આમ કે લીલાછમ ઝાડવા બધા થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આપણે સુરાપુરા દાદા છે અહીંયા કણે પગે લાગવા માટે. બેનને માનતા હતી ને કેમ કે ઘણા સુરતન દાદા પણ કહેતા જે બેસાડેલા પાડ્યા હોય એને. તો અમારા ગામડામાં તો આ બાજુ હતું તો સુરાપુરાથી, એટલે આપણે સ્ટાર્ટિંગમાં તમને કીધું ત્યારે આપણે એમ જ કીધું હતું સુરાપુરા દાદા અહીંયા આપણે પગે લાગવા માટે જવાનું. અત્યારે આપણે પહોંચી ગયા છે ને શ્રીફળ અને ખીર થઈ જારવાની. તો પેલા શ્રીફળની આ ઉપરની છાલ છે ઉતારી લઈ ને તમને પણ દર્શન કરાવી, તો જરૂર વિડીયોમાં બિના રહેજો. બંધ કરી નાખો.
જો આપણે પગે લાગી લીધું, બેન એ પગે લાગે, બાઈએ પણ પગે લાગી લીધું. ખીર અને કે નારિયેળનો હવન પણ કરી નાખ્યો. ચાલો તમે પણ દર્શન કરી લેજો. ને બીજો અત્યારે આપણે જે નારિયેળની છોતરી ઉતારી ને એ પણ ફરી અહીંયા મૂકી દીધું, એટલે જેથી કરી હાલવા ચાલવા પગમાં ન આવે. એટલે આપણે હવન માટે જે આગ લગાવી તેમાં મૂકી દીધું. તો ચાલો પ્રસાદી લઈ લઈને. બીજું કે આજે છે નાગપાંચમ, તો દૂધ પણ અહીંયા રાફડો છે અહીંયા કને નામવા માટે લાવ્યા છે. તો અહીં બધે જો ઘાસ બહુ છે, પરફેક્ટ યાદ નથી રહ્યું, લગભગ તો આ બાવર રહ્યો ને અહીંયા કણે છે રાફડો. ક્યાં હાલે અહીંયા રાખડા નદીનું આપણે નાનું છે, હાલે ખરું અહીંયા છે એ અહીંયા નહીં જાય. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને હવે જે ખીર કહે ને પ્રસાદ માટે બનાવી દીધું, તો આપણે જમી લઈએ. તમારે પણ જમવું આવી જાય. જો પગે લાગવા સવારે જવાનું હતું, ખીર જારવાની હતી, એટલે સવારે કંઈ જમવાનું હોય નહીં. તો હવે ખીર પણ જારી અને પ્રસાદી લઈ લીધી ને હવે ઘરે પહોંચી ગયા. તો ચાલો જો ખીર સવારે બનાવી હતી. તો પહેલાં આપણે સુરાપુરા દાદાએ જારીએ અહીંયા પગે લાગીએ ને હવે ઘરે આવી ગયા. તો હવે જમી લઈ ને ટાઈમ તમને બતાવું. જો 11 વાગી ગયા. હલો મિત્રો, કાંકડી ખાવી તો આવી જાવ. જો હવે દાદી આપવા માટે આવ્યા હતા, એ દાળીએ ગયા છે, અહીંયાથી લઈ આવી છે. તો હવે પછી આપણે ટાઈમ નહોતો ત્યારે આપણે પગે લાગવા જવાનું હતું ને પછી દાદી પણ કાંકડી આપીને પછી જતા રહીએ. નકર તો થોડી વાર બેસે ને આપણે કહે કે સવારમાં જવાનું હતું, એટલે ચાજી વાર ન રહીએ. ચા એક પીધો જ નહીં. પાકી છે પણ સહેજ કાચા જેવી, એટલે ખાટી મીઠી લાગે. નકર ઓટોમેટિક હા ફાટી જાય, બહુ પાકે ને એટલે. અત્યારે વાગી જશે 5 અને કે આ વ્લોગને હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ ને મળીએ એક જલ્દી નવા વ્લોગની અંદર. તો અત્યારે એવું છે કે અત્યારે હવે રસોઈ બનાવવાનું કામ છે અત્યારે ચાલુ થાય, તમને એ બતાવીશ. પણ તો આ વ્લોગમાં તો નહીં ભેગું થાય, કેમ કે અત્યારે જે ચાલુ થશે શૂટ કરી પછી એડિટિંગ ને એ બધું હોય, એટલે કે નેક્સ્ટ વ્લોગની અંદર તમને બતાવીશ. ને એમાં એવું છે કે આજ તો છે નાગપાંચમ, પરંતુ રાંધણ છઠ કાલ છે ને કાલે રાંધણ છઠ અને શનિવાર આવે છે. તો એમાં એવું હોય કે રાંધણ છઠ ને શનિવાર આવતું હોય ને તો એમ કહે કે એ દિવસે તાવડો ન મૂકાય, એટલે એક દિવસ આગળ, એટલે કે આજના દિવસે કોઈ 5 થેપલા બનાવે ને કોઈ ચેવડો કેવું કોઈ પણ તાવડામાં તરવાનું એવું કંઈ વસ્તુ હોય તો એ આજે બનાવે. એ તમને નેક્સ્ટ વ્લોગની અંદર ડિટેલમાં બધું જાણવા મળી જશે. તો ચાલો આજના વિડીયો અહીંયા પૂર્ણ કરીએ અને મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર.